નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોસ્ટ ઓફિસમાં સૌથી મોટી સરકારી નોકરીની ભરતી જે 21,413 જગ્યાઓ માટે કરવામાં આવી હતી એનું સેકન્ડ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેનું પહેલું મેરિટ લિસ્ટ છે એ પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું. હવે આનું જે સેકન્ડ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે એનું જે બીજું મેરિટ લિસ્ટ છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. આની અંદર ગુજરાત રાજ્યની અંદર કેટલા ઉમેદવારોનું જે છે એ બીજા મેરિટ લિસ્ટની અંદર નામ આવ્યું છે. આના પછી ત્રીજું મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે અને જે આ બીજું મેરિટ લિસ્ટ છે એની અંદર કેટલા ટકાવાળા ઉમેદવારો જે છે એ એમનું સિલેક્શન થયું છે. જો તમારું આ મેરિટ લિસ્ટની અંદર નામ ના હોય તો તમારે કેટલા ટકા હોય તો તમારું નામ ત્રીજા મેરિટ લિસ્ટની અંદર આવી શકે છે. એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના જ છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એના માટે ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in આ વેબસાઇટ છે એના પર તમારે આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવું તમે આ વેબસાઇટ પર આવશો અહીંયા લખેલું છે જાન્યુઆરી 2025 લિસ્ટ 2 ઓફ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ્સ પબ્લિશ, એટલે કે બીજું મેરિટ લિસ્ટ છે એ ઇન્ડિયા પોસ્ટ દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારોનું પહેલા મેરિટ લિસ્ટની અંદર નામ ના આવ્યું હોય એમનું જે છે એ આ મેરિટ લિસ્ટની અંદર નામ આવી શકે છે. અને ઘણા બધા ઉમેદવારો એવા હશે કે જેનું આ બીજા મેરિટ લિસ્ટની અંદર પણ નામ નહીં હોય તો એમણે હતાશ થવાની જરૂર નથી. હજુ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ 6 થી 7 મેરિટ લિસ્ટ જે છે એ જનરલી બહાર પાડવામાં આવતા હોય છે. તો તમારે અહીંયા આવી જવાનું છે અને વેબસાઇટ પર તમે જે છે એ નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા તમે લખેલું જોવા મળશે GDS ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ્સ. તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું છે. જો અહીંયા એના પર ક્લિક કરશો અહીંયા તમારે જે છે એ રાજ્ય સિલેક્ટ કરવાનું આવી જશે. એમાંથી આપણે જે છે એ ગુજરાત રાજ્ય જે છે એ આપણું એ સિલેક્ટ કરી લઈશું. તો અહીંયા હું જે છે એ ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લઉં છું. ગુજરાત પર તમે ક્લિક કરશો તો તમારા સામે લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ અને સપ્લિમેન્ટરી લિસ્ટ 2 આવશે. તો તમારે અત્યારે જે સપ્લિમેન્ટરી લિસ્ટ 2 દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો આ PDF જે છે એ તમારા સામે ડાઉનલોડ થઈ જશે. આ PDF જે છે એ તમને ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો જેવી આ PDF તમારા સામે ખુલી જશે એની અંદર લખ્યું છે એ પ્રમાણે GDS ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 ગુજરાત સર્કલ મેરિટ લિસ્ટ નંબર 2. These shortlisted candidates should get their document verified through the divisional head mentioned against their names on or before 6/5/2025. એટલે કે તારીખ 6/5/2025 પહેલાં આ ઉમેદવારો જે છે એ એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવી લેવાનું રહેશે. તો આ તમે જોઈ શકો છો જે છે એ બીજું સેકન્ડ મેરિટ છે એ જાહેર કરવામાં આવ્યું છે અને એની અંદર કુલ કેટલા ઉમેદવારોનું નામ આવ્યું છે એ આપણે છે એન્ડમાં જઈ અને એકવાર જોઈ લઈએ. તમે જોઈ શકો છો કુલ 619 ઉમેદવારોનું નામ જે છે એ બીજા મેરિટ લિસ્ટની અંદર જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એની અંદર 1203 જગ્યાઓ જે છે એ ગુજરાત રાજ્યની અંદર છે. એની અંદર જે છે એ જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી. પરંતુ જે છે એ તમામ ઉમેદવારો પહેલા મેરિટ લિસ્ટની અંદર જે સિલેક્ટ થઈ ગયા હોય એવો આ નોકરી જે છે એ લેતા હોતા નથી. તો એના કારણે જે આ બીજું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે અને એની અંદર 619 ઉમેદવારોનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. અને આની અંદર કેટલા ટકા ઉમેદવારોનું સિલેક્શન થયું છે તો એના માટે આપણે ફરીથી એક પછી એક તમે જોઈ શકો છો. અમદાવાદનું મેરિટ લિસ્ટ જનરલી ઊંચું જ રહેતું હોય છે. બીજા મેરિટ લિસ્ટની અંદર પણ 96 થી 90% ઉમેદવારો છે એમનું સિલેક્શન થયેલું છે. એના પછી જે અમરેલી જિલ્લો છે એની અંદર 94-93%, અમુક 85% ઉમેદવારો જે ST કેટેગરીના છે એમનું પણ સિલેક્શન થયેલું છે. અને જે PWD કેટેગરી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે એમનું 70 થી 75% આજુબાજુ પણ સિલેક્શન થયેલું છે. તો જનરલી આ મેરિટ લિસ્ટની અંદર પણ જે ઉમેદવારોને 90+% છે એમનું સિલેક્શન થયેલું છે જનરલ કેટેગરીની અંદર. જનરલ અને EWS કેટેગરીની અંદર જેને જનરલી 90+% છે એમનું જે છે એ સિલેક્શન થયેલું છે. OBC કેટેગરીની અંદર પણ 90+% છે એમનું સિલેક્શન થયું છે. SC અને ST ઉમેદવારોનું જે છે એ કટ ઓફ આ વખતે થોડું નીચું ગયું છે. STની અંદર તમે જોઈ શકો છો અહીંયા 87% વાળા, 88% વાળા ઉમેદવારો, 87% એ ઉમેદવારોનું પણ જે છે એ અહીંયા સિલેક્શન થયેલું છે. રાજ્ય પ્રમાણે જે છે એ અલગ અલગ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવતા હોય છે. આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્ય છે એના મેરિટ લિસ્ટની વાત કરી રહ્યા છીએ. તમારે જે છે એ તાલુકા વાઇઝ જોવું હોય આ આખી PDF જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાંથી જઈ અને આ PDF જે છે એ મેળવી શકો છો. ST કેટેગરીની અંદર તમે જોઈ શકો 85% વાળા ઉમેદવારો છે એમનું પણ જે છે એ સિલેક્શન થયેલું છે. બાકી જનરલ કેટેગરીનું કટ ઓફ જે છે એ 90+ રહ્યું છે. EWS કેટેગરીની અંદર સેકન્ડ મેરિટ લિસ્ટની અંદર પણ 90+. પછી OBC કેટેગરીનું પણ જનરલી 90+ ઉમેદવારો છે એમનું સિલેક્શન થયું છે. ST ઉમેદવારો જે છે એ એમનું 85+ હશે એમનું મોસ્ટ ઓફ સિલેક્શન જે છે એ સેકન્ડ મેરિટ લિસ્ટની અંદર થઈ ગયું છે. તમે જોઈ લો અહીંયા તમને જનરલી દેખાઈ જશે
કોઈ ઓછા ટકાવાળા ઉમેદવારો 85% ઓછા ટકા ઉમેદવારો જનરલી તમને જોવા નહીં મળે, કારણ કે એ જે છે હશે તો એ PWD એટલે કે દિવ્યાંગ ઉમેદવારો જશે. અહીંયા જો PWD ટાઈપ એ 81% સાથે સિલેક્શન થયું છે, ST કેટેગરી 82% સાથે પણ સિલેક્શન થઈ ગયું છે, ST કેટેગરી 82%, ST કેટેગરી 82%. તો તમે જોઈ શકો છો ST કેટેગરીની અંદર આ વખતે કટ ઓફ જે છે એ ઘણું જ નીચું રહ્યું છે, જેની અંદર 82% વાળા ઉમેદવારો છે એમને પણ જે છે એ સિલેક્શનની તક મળી છે. બાકી જે જનરલ કેટેગરી છે OBC 93%, અનરિઝર્વ 93%, તો એ રીતે 90+ વાળા ઉમેદવારો છે એમનું જ જનરલી સિલેક્શન થયું છે. હવે આપણે વાત કરીએ કે જે ત્રીજું મેરિટ લિસ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટની અંદર તમારે નામ ના હોય તો તમારે શું ત્રીજા મેરિટ લિસ્ટની અંદર નામ આવી શકે છે, એ તમામ બાબતો જે છે એ આપણે અહીંયા જોવાના છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો ત્રીજું મેરિટ લિસ્ટ જે છે એ પહેલાં ક્યારે આવશે, તો 21/4/2025ના રોજ જે છે એ આ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. અને એના ઉપર જ એ તારીખ લખી હતી સૌપ્રથમ કઈ કે આ ઉમેદવારો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ 6/5/2025 પહેલાં કરાવી લેવાનું રહેશે. તો 6/5/2025 પહેલાં જે છે એ આ તમામ ઉમેદવારો જે છે એ એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે. એમાંથી ઘણા બધા ઉમેદવારો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશે અને ઘણા બધા ઉમેદવારો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશે નહીં. તો એના કારણે જે છે એ જે જગ્યાઓ ખાલી પડી રહેશે એના માટેનું ત્રીજું મેરિટ લિસ્ટ તારીખ 6/5/2025 પછી એના 15 દિવસ પછી, તો આશરે 20 મે પછી આનું ત્રીજું મેરિટ લિસ્ટ જે છે એ આવી શકે છે. જો તમારે 80+ આવેલા હોય તો તમારે જે છે એ ત્રીજા મેરિટ લિસ્ટની અંદર નામ આવવાની શક્યતા છે. તો તમારે 80+ હોય તો તમારે આશા રાખવી જોઈએ તમારું ત્રીજા મેરિટ લિસ્ટની અંદર નામ આવી શકે છે, કારણ કે જનરલી આની અંદર જે છે એ મોસ્ટ ઓફ EWS, OBC અને જનરલ કેટેગરીની અંદર 90+ વાળા ઉમેદવારોનું સિલેક્શન થતું હોય છે, અને SC, ST અને PWD એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે એમનું કટ ઓફ જે છે એ થોડું ઘણું નીચે જતું હોય છે. પરંતુ તમે જો OBC કેટેગરીની અંદર આવતા હોય, જનરલ કેટેગરીની અંદર આવતા હોય અને EWS કેટેગરીની અંદર આવતા હોય અને તમારે 85-80+ હોય તો તમારે જે છે એ ત્રીજું, ચોથું, પાંચમું કે છઠ્ઠું મેરિટ લિસ્ટની અંદર નામ આવવાની શક્યતા રહેલી છે. તો તમારે જે છે એ આ મેરિટ લિસ્ટ ચેક કરતું રહેવાનું હોય છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે પોસ્ટ ઓફિસની અંદર જે 21,413 જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી એની અંદર ગુજરાત રાજ્ય માટે જે સેકન્ડ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે એના વિશેની વાત કરી છે. આજના આ વિડીયોની અંદર આપણે જોયું કે જે છે એ કેટલા ઉમેદવારોના નામ આવે છે, ત્રીજું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને કેટલા ટકાવાળા ઉમેદવારોનું જે છે એ જનરલી સિલેક્શન થયું છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.